વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈ અને ભાજપે પ્રચારના શ્રી ગણેશ કર્યા છે। ભાજપના ઉમેદવાર સતીશ પટેલના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું પ્રદેશ પ્રમુખ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે નેતાઓએ 8 વખત ધારાસભ્ય રહી ચૂકેલા સ્વર્ગસ્થ યોગેશ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને તેમની લોકપ્રિય કામગીરી અને શિવજીની સવારીના પ્રદાનને યાદ કર્યા હતા। પ્રદેશ પ્રમુખે સ્વર્ગસ્થ યોગેશ પટેલની સાદગી અને તેમના પ્રજાલક્ષી કાર્યની સ્મૃતિઓ વાગોળી હતી। આ કાર્યાલયના ઉદ્ઘાટનથી ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો અને પૂર્વ ધારાસભ્યના અધૂરા કાર્ય આગળ ધપાવવાનો સંકલ્પ લેવાયો હતો। નેવુંમાં જ્યારે પ્રથમ ચૂંટણી લડાતા યોગેશભાઈ ત્યારથી લઈને લગભગ 8 વખત સુધી સતત જનતાનો પ્રેમ એમને સાંપડ્યો છે। સતત પ્રજાના પ્રશ્નોની વાચા આપવાનો એમનો સ્વભાવ હતો। શાસક પક્ષમાં હોવા છતાંય એ સરકારને સાચી વાત